નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં આપણે પ્રકરણ નંબર 22 પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા એના વિશે થોડીક ચર્ચા કરવાની છે. મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર છેલ્લા 2 પ્રકરણો નવા ઉમેરવામાં આવ્યા છે. એમાં એક અહીંયા તમને જે સ્ક્રીન ઉપર બતાય છે એ છે પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા પ્રકરણ 22 અને બીજું પ્રકરણ જે છે 23મું માર્ગ સલામતી અને વાહન ચાલક. મિત્રો, 22મા પ્રકરણની અહીં વિગતે વાત આપણે કરીશું. 23મા પ્રકરણની માહિતી મેં આપી દીધેલી છે. એમાં આખું લેક્ચર એના વિશે યુટ્યુબમાં મૂકેલું છે. મિત્રો, એ ખાસ જોઈ લેજો. અહીંયા 22મા પ્રકરણની ચર્ચા કરવાની છે. પ્રકરણ 22 પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા. મિત્રો, યુટ્યુબ ચેનલમાં આવા અવનવા શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરશો. નીચે એડ્રેસ આપેલું છે યુટ્યુબ પર. એ એડ્રેસ લખવાથી એ ચેનલ ખુલી જશે અથવા યુટ્યુબ પર આ નામ બોલવાથી પણ ચેનલ ખુલી જશે. ધન્યવાદ. નેક્સ્ટ. મિત્રો, પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા એના વિશે જે ચાર્ટ અહીંયા સામે આપ્યો છે એની આપણે ચર્ચા કરીએ. ડૉક્ટર સુભાષ પાલેકર જે હતા એણે આ પ્રકૃતિની વ્યવસ્થાને 4 પ્રકારે વર્ગીકૃત કરી છે. કુદરતી વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં માણસનું યોગદાન નથી, કોઈ યોગદાન નથી. માણસે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિને મૂળભૂત તત્વો ગણ્યા છે, જે વનસ્પતિને કુદરત ઉપલબ્ધ કરાવે છે. કુદરતી રચનામાં માનવીની મદદ વિના વનસ્પતિને બધા જ જરૂરી તત્વો મળી જાય છે. બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ એ પ્રાકૃતિક ચક્રણ સતત ચાલ્યા કરે છે. મિત્રો, હવે આપણે આ પ્રકૃતિની વ્યવસ્થાઓના જે 4 પ્રકારો છે એની વાત કરીશું. એમાં પહેલું છે ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન. પછી છે કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી, પોષક તત્વોની વ્યવસ્થા. ત્યાર પછી ચક્રવાત દ્વારા વરસાદ. અને છેલ્લું સ્થાનિક અળસિયાની ગતિવિધિઓ. આટલી માહિતી આમાં આપણે તૈયાર કરવાની છે. હવે મિત્રો, એક પછી એક માહિતીની આપણે ચર્ચા કરતા જશું. એમાં નેક્સ્ટ સ્લાઇડમાં પહેલું છે ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન, એ વિભાગ. હવે એમાં આપણે જોઈએ. મિત્રો, પ્રાકૃતિક વ્યવસ્થાનો એક નિયમ છે, આ ખાસ ધ્યાન આપજો. જે પણ તત્વો જ્યાંથી નીકળે છે તેને ત્યાં પાછું પહોંચવું જ પડે છે. આ એક નિયમ છે. કોઈ પણ તત્વ પોતાની સ્થિતિમાં પાછું આવી જાય એ એનો પ્રાકૃતિક નિયમ છે. સમજાણી વાત આખી? કાર્બન ડાયોક્સાઇડ હવામાનથી વૃક્ષમાં શોષાય છે. તે વૃક્ષના અવશેષોના દહન અને વિઘટનથી પાછો હવામાં ચાલ્યો જાય છે. એમ જ પાણી બાષ્પ સ્વરૂપે મહાસાગરમાંથી ઉપર જઈને વાદળ સ્વરૂપે બંધાઈ વરસાદ રૂપે પાછું ક્યાં આવે છે? મહાસાગરમાં પરત ફરે છે. હવે અહીંયા કાર્બન ચક્રથી આપણે વાત કરીશું. પેલું કાર્બન ચક્ર. કોઈ પણ છોડના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી હવામાનથી જે કાર્બન લે છે,
જે ખોરાકનું નિર્માણ કરે છે તે કાર્બન છોડતા સંગ્રહિત થાય છે. આ છોડની સમાપ્તિ પછી આ છોડનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને અંગારવાયુ પાછો હવામાં મુક્ત થાય છે. હવામાનથી લીધેલો કાર્બન હવામાં પાછો ચાલ્યો જાય છે. જો છોડને સળગાવીએ તો ધુમાડા સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ હવામાં ચાલ્યો જાય છે અને કાર્બનનું સંતુલન હવામાં સુનિયોજિત રાખે છે. તો અહીંયા કાર્બન ચક્રની માહિતી આપણે જોઈ. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ એમાં જળચક્ર અને ઉર્જા ચક્ર બે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતા છે. જળચક્ર અને ઉર્જા ચક્ર. એમાં આપણે પેલી જળચક્રની માહિતી જોઈએ. પૃથ્વીના 71% ભાગમાં પાણી છે. મિત્રો, સૂર્યના તાપથી મહાસાગરના જળસ્તરનું તાપમાન વધે છે. સૂર્યનો તાપ પડે એને કારણે એનું તાપમાન વધે છે અને જેનાથી પાણીનું બાષ્પીભવન થઈ શું બને છે? વાદળો બને છે. આ આપણા દેશની ભૂમિ ઉપર વરસાદના સ્વરૂપમાં પાણી વરસાવે છે, જે મોટા ભાગે ભૂમિની સપાટી ઉપરથી નદી નાળાઓ દ્વારા વહીને ક્યાં જાય છે? મહાસાગરમાં પહોંચી જાય છે. જે પાણી ભૂમિમાં ઉતારી ભૂગર્ભ જળ સ્વરૂપ સંગ્રહિત થાય છે, જે ઝરણાના રૂપમાં નદીઓ દ્વારા અંતે સમુદ્રમાં ભળી જાય છે. હવે ઉર્જા ચક્રની વાત કરીએ. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. મિત્રો ખાસ યાદ રાખજો, ખાલી જગ્યામાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્ય દ્વારા દ્રવ્યનું રૂપાંતર નિરંતર ઉર્જામાં થયા કરે છે. આ સૂર્યના કિરણો દ્વારા ઉર્જાનો કેટલોક હિસ્સો પૃથ્વી સુધી પહોંચે છે. શાકાહારી જીવ જે ખોરાકમાંથી ઉર્જા મેળવે છે તે ઉર્જા સંગ્રહિત કરવાનું કામ કોણ કરે છે? લીલા પાંદડાઓ કરે છે. અને આ વનસ્પતિના આયુષ સમાપ્તિ પછી તેના જે અવશેષો છે એ તેના અવશેષોના વિઘટન અથવા બાળવાથી ઉર્જા મળતા ઉર્જા ચક્ર પૂર્ણ થાય છે. તો અહીંયા જળચક્ર અને ઉર્જા ચક્રની પણ માહિતી આપણે આ સ્લાઇડમાં જોઈ. ત્યાર પછી નેક્સ્ટ ખાદ્ય ચક્ર સાથે જોડાયેલું મહત્વનું ઘટક એટલે હ્યુમસ. આ હ્યુમસ શું છે એ ખાસ યાદ રાખજો. હ્યુમસ એ એવું જૈવિક દ્રવ્ય છે કે જેમાં નિરંતર જૈવ રાસાયણિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા જ કરે છે. જીવન દ્રવ્યમાં જે સમયે કોઈ નવા પદાર્થોનું નિર્માણ થતું રહે છે ત્યારે જ તે સમયે બીજા જૂના પદાર્થોનું વિઘટન થયા કરે છે. આવી રીતે નિરંતર નિર્માણ અને ક્ષય થયા જ કરે છે. જીવન દ્રવ્યનું નિર્માણ કોઈએ પણ કાષ્ઠજન્ય અવશેષોના વિઘટનથી થાય છે. આ વિઘટનનું કામ અનંત કરોડ સૂક્ષ્મ જીવાણુઓની પ્રજાતિઓ કરે છે અને આ સૂક્ષ્મ જીવાણુઓને કામ કરવા માટે કાચી શર્કરા એટલે ઉર્જાની જરૂર પડે છે. તે મૂળ દ્વારા પ્રાપ્ત થાય છે. મિત્રો ધ્યાન રાખજો, કુદરતમાં હ્યુમસનું નિર્માણ મૂળની પાસે થાય છે. આ છેલ્લે જે આપ્યું છે એ પણ પરીક્ષાલક્ષી માહિતી છે. ત્યાર પછી બી વિભાગ, કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી પોષક તત્વોની વ્યવસ્થા. વરસાદનું પાણી મિત્રો ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા ભૂગર્ભ જળના સ્વરૂપમાં સંગ્રહાય છે અને
વરસાદની ઋતુ પૂરી થયા પછી આ ભૂગર્ભ જળમાંથી પાણી કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાછું મળે છે. આ કુદરતી વ્યવસ્થા સુનિયોજિત, સ્વયંસંચાલિત છે. પ્રકૃતિના સિદ્ધાંત પ્રમાણે જમીનની ઊંડાણની માટી પોષક તત્વોનો ભંડાર છે. મિત્રો, ત્યાંથી આગળ જોઈએ. નેક્સ્ટ, ચક્રવાત, વાવાઝોડું, એના દ્વારા વરસાદ. જો વરસાદ ના હોત તો કદાચ જંગલો ના હોત, માનવીને પીવા માટે, સિંચાઈ માટે પાણી ના મળતું હોત, માનવ સાથે સમગ્ર સજીવ સૃષ્ટિના જીવન નિર્વાહ માટે વરસાદની ભૂમિકા ખૂબ મહત્વની છે. ભારતમાં મોટા ભાગનો વરસાદ ચોમાસાની ઋતુમાં થાય છે. ચોમાસામાં થતા સમગ્ર વરસાદમાં ચક્રવાત છે એ મહત્વની વાતાવરણીય ઘટના છે. મિત્રો, 21 માર્ચ પછી જ્યારે ઉત્તર ગોળાર્ધમાં તાપમાન વધવા લાગે છે, 21 માર્ચ પછી, ત્યારે સૂર્યના તીવ્ર તાપથી હિન્દ મહાસાગરના પાણીનું શું થાય છે? બાષ્પીભવન તીવ્ર ગતિથી થવા લાગે છે. તે સમયે ચોમાસું હિન્દ મહાસાગરમાં પ્રવેશ કરે છે. તે સમયમાં તીવ્રતાથી સમુદ્રની ઉપરથી હવા ગરમ થવા લાગે છે અને તેના પરિણામે હવાનું ઓછું દબાણ નિર્માણ પામે છે. એટલે ઓછા દબાણવાળું ક્ષેત્ર નિર્માણ પામે છે. આ ઓછા દબાણવાળા ક્ષેત્રની આસપાસ હવા ચક્રાકાર ફરવા લાગે છે. મિત્રો, આપણે આ ચક્રવાતની વાત કરીએ છીએ, જે અહીંયા હેડિંગમાં લખ્યું છે ચક્રવાત, વાવાઝોડું, જેનાથી ચક્રવાતનું નિર્માણ થાય છે. ભારતીય કૃષિને અસર કરતા પરિબળોમાં ચક્રવાત એક અસરકારક પરિબળ છે. આ જે ચક્રવાત છે એ પણ અસરકારક પરિબળ છે. ત્યાર પછી છેલ્લો વિભાગ, ડી વિભાગ. 4 વિભાગ જે આપ્યા હતા ને, એમાં આ ડી વિભાગ, એ બી વિભાગની ચર્ચા પહેલાં કરી, સી વિભાગની ચર્ચા અહીંયા ઉપર, અને હવે ડી વિભાગ, સ્થાનિક અળસિયાની ગતિવિધિ. વેરી મોસ્ટ આઈએમપી છે મુદ્દો. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. સ્થાનિક અળસિયા માટી ખાય છે. મિત્રો, જો સ્થાનિક અળસિયાને ખોરાક નહીં મળે તો અન્યત્ર જતા નથી, પરંતુ ભૂમિની અંદર સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. રાજસ્થાનના રણમાં ઊંચા તાપમાને અથવા હિમાલયની ટોચ ઉપર નીચા તાપમાને પણ જમીનની અંદર તે પોતાની ગતિવિધિ ચાલુ જ રાખે છે. સ્વસ્થ ભૂમિના નિર્માણમાં સ્થાનિક અળસિયાનું પ્રદાન શું છે એ આપણે હવે સમજીએ. મિત્રો, સ્થાનિક અળસિયા પોતાના 15 વર્ષના આયુષ્કાળમાં દિવસ રાત ભૂમિની અંદર રહીને અનંત કરોડો કાણા પાડે છે. જો બહુ સમજવા જેવી બાબત, સ્થાનિક અળસિયા જ્યારે ભૂમિમાં પ્રવેશ કરે છે ત્યારે ઊંડાઈ સુધી જાય છે, કાણા પાડે છે, ત્યારે બીજું કાણું પાડી તેમાંથી ઉપર આવે છે અને ભૂમિની સપાટી ઉપર નેક્સ્ટ આવીને ત્યાં શું કરે છે? ખનિજથી સમૃદ્ધ વિષ્ટા છોડે છે, જેનાથી જમીન છિદ્રાળુ બની જાય છે. જ્યારે તે ઉપર નીચે આવ જાવ કરે છે
ત્યારે પોતાના શરીરમાંથી ઉત્સેચકો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરી આ છેડાની અંદરની બાજુએ એક આવરણ બનાવે છે. મિત્રો ખાસ યાદ રાખજો. તેથી આ છિદ્ર બાહ્ય દબાણ સામે ટકી રહે છે, જેનાથી વરસાદનું પાણી ભૂમિમાં સરળતાથી ઉતરતા ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે છે અને માટીનું ધોવાણ અટકે છે. જ્યારે અળસિયા જમીનની અંદર પ્રવેશ કરે છે ત્યારે શું થાય છે જુઓ. માટી, રેતી, કાચા પથ્થરો, ચૂનો વગેરે નગરભૂમિ સુધી જાય છે. એ ખાતા અંદર નગરભૂમિ સુધી જાય છે. જમીનમાં રહેલા રોગ નિર્માણ કરનારા રોગાણુને આરોગી પોતાના આંતરડામાં નષ્ટ કરી દે છે. ઉપયોગી જીવાણુઓને ગળી જઈ બળવાન બનાવી વિષ્ટાના માધ્યમથી ભૂમિ પર છોડી દે છે. જો એનું કાર્ય અળસિયાની વિષ્ટામાં આસપાસની જમીન કરતાં પોષક દ્રવ્યો નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. આ ખનિજ તત્વો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં બહુ મહત્વનો ફાળો આપે છે. મિત્રો, આ ઉપરાંત આ વિષ્ટામાં રોગ પ્રતિકારક શક્તિ આપનારા અત્યંત ઉપયોગી પ્રતિપિંડ હોય છે, જે છોડના મૂળને તેમજ મૂળની નજીકના ઉપયોગી સૂક્ષ્મ જીવોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો મિત્રો, આ પાઠમાં એટલે સુધીની માહિતી છે. એની સાથે આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે તમારી ફરજ બની રહે છે અવારનવાર આ માહિતી જોવાની, નિહાળવાની. એટલે લગભગ ઘણું ખરું આમાંથી તમને યાદ રહી જશે. એટલા માટે મેં સ્લાઇડ દ્વારા આ માહિતી તમારી સામે રજૂ કરી છે. 23મા પાઠની માહિતી હતી એમાં સ્લાઇડની જરૂર નહોતી, કારણ કે માર્ગ સલામતી અને વાહન ચાલક એમાં બધા નીતિ નિયમો મારે તમને લેક્ચર દ્વારા સમજાવવાના હતા. એટલે એમાં એ રીતે આ પાઠ આખો લીધો હતો. આમાં સ્લાઇડ દ્વારા થોડી માહિતી આપી છે. એટલે સાંભળતા જાઓ અને સાથે સાથે આમાં જોતા જાઓ, તમને એમાં વધારે રસ પડે. તો અહીંયા સુધી આ માહિતી રાખીએ છીએ. અહીંયા પાઠ પણ પૂરો થાય છે. 22 અને 23 બંને પાઠ પૂર્ણ કરેલ છે અને જે યુટ્યુબ પર મૂકેલા છે. જ્યારે સમય મળે ત્યારે જોઈ લેશો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. ધન્યવાદ.